ગીર સોમનાથ કલેક્ટરની પેટ્રોલિયમ કંપનીના અધિકારીઓની સાથે બેઠક। હાઈવે ઉપર ડિવાઈડર તોડનાર પંપ સંચાલકોને પેટ્રોલની સપ્લાય કરાશે બંધ। પેટ્રોલ પંપનું લાયસન્સ રદ કરવાની પણ થશે કાર્યવાહી। જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં એલઓસી ઉપર આઈઈડી બ્લાસ્ટ, 2 સેનાના જવાન શહીદ। આતંકીઓએ આઈઈડી લગાવતા સર્ચ ઓપરેશન ચાલુ। મહાકુંભમાં જામની સ્થિતિ ઉપર યોગીની કડકાઈ બાદ એક્શનમાં અધિકારીઓ। મેળા વિસ્તારમાં ટ્રાફિક સામાન્ય, અખિલેશ બોલ્યા ડિજિટલ કુંભનો દાવો ફેલ, યોગીનો પલટવાર। પંજાબના આપ ધારાસભ્યોની બેઠકમાં બોલ્યા કેજરીવાલ, ફરી આવશે આપણી સરકાર। કોંગ્રેસ સાંસદ ઉજલાનો દાવો, આપના ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં। સીએમ ભગવંત માને કહ્યું, અમે એકજૂટ। પેરિસમાં એઆઈ સંમેલનમાં બોલ્યા પીએમ મોદી, સમાજ અને સુરક્ષા માટે એઆઈ ખૂબ જરૂરી। આવતા વર્ષે એઆઈ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ। મુકેશ અંબાણી સપરિવાર પહોંચ્યા સંગમ નગરી પ્રયાગરાજ। ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી, સાધુ સંતોના લીધા આશીર્વાદ।